કે અનંત અંબાણી જ્યારે પદયાત્રા જઈ રહ્યા હતા ત્યારે એક કતલખાના જઈ રહેલી મરઘીઓની ટ્રકને એમણે અટકાવી અને એ ટ્રકમાંથી જે બધી મરઘીઓ હતી એ એમણે ડબલ ભાવ આપીને ખરીદી લીધી અને એ બધા મરઘાઓને પછી છૂટા મૂકી દેવામાં આવ્યા. નમસ્કાર. એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અત્યારે સોશિયલ મીડિયામાં જબરજસ્ત ચર્ચામાં છે, કારણ કે એમણે જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા શરૂ કરી છે. 10 એપ્રિલે અનંત અંબાણીની બર્થડે છે અને 10 એપ્રિલ સુધીમાં પદયાત્રા કરીને દ્વારકા પહોંચવાનું અનંત અંબાણીનું અત્યારે એની ઈચ્છા છે, એની મનોકામના છે. પરંતુ અત્યારે એક વાત સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે કે અનંત અંબાણી જ્યારે પદયાત્રા જઈ રહ્યા હતા ત્યારે એક કતલખાના જઈ રહેલી મરઘીઓની ટ્રકને એમણે અટકાવી અને એ ટ્રકમાંથી જે બધી મરઘીઓ હતી એ એમણે ડબલ ભાવ આપીને ખરીદી લીધી અને એ બધા મરઘાઓને પછી છૂટા મૂકી દેવામાં આવ્યા. પરંતુ આ વાત ઉપરથી કેટલાક લોકોનું કહેવું એમ છે કે આ અનંત અંબાણીની એક પ્રકારની પબ્લિસિટી છે કે જો અનંત અંબાણીએ ખરેખર જ જો પક્ષીઓને પ્રત્યે આ પ્રેમ દર્શાવવો હોય તો કમસે કમ જામનગરની અંદર જ કેટલા બધા જે કતલખાનાઓ છે એ બંધ કરાવી દેવા જોઈએ, કારણ કે આ નોનવેજ જે મટન ખાનારા લોકો છે એ તો કંઈ અટકવાના નથી. એટલે જો ખરેખર એમણે કામ કરવું હોય અને અનંત અંબાણી આવું કામ કરવા માટે સક્ષમ છે, કારણ કે એમની પાસે અઢળક પૈસો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. અનંત અંબાણીએ એક એવું નક્કી કર્યું છે કે એમણે જામનગરના પોતાના જે રિલાયન્સ ટાઉનશીપ છે વનતારા, ત્યાંથી એમણે પદયાત્રા શરૂ કરી છે અને 5મો દિવસ છે. અત્યાર સુધીમાં એમણે 50 કિલોમીટરની પદયાત્રા પૂરી કરી છે. જામનગરથી દ્વારકા સુધીનું જે ટોટલ અંતર છે એ 140 કિલોમીટર જેટલું છે. એટલે લગભગ 14 દિવસમાં અનંત અંબાણી દરરોજ 10 કિલોમીટર ચાલે છે અને 10 કિલોમીટર ચાલીને 14 દિવસની અંદર 10 એપ્રિલે દ્વારકા પહોંચી જશે, કારણ કે એ દિવસે એમની વર્ષગાંઠ છે. એટલે વર્ષગાંઠના દિવસે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં નમન કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરવાના છે એવી એમણે જાહેરાત કરેલી છે. અત્યારે અનંત અંબાણીની એક બીજી વાત પણ એવી સામે આવેલી છે કે તેઓ મધરાતે જ પદયાત્રા કરે છે, કારણ કે દિવસમાં જો પદયાત્રા કરે તો ટ્રાફિક જામ થાય, એટલા માટે રાત્રે ચાલે છે. અને એમની સિસ્ટમ અત્યારે એવી રીતના ગોઠવવામાં આવેલી છે કે અનંત અંબાણી રિલાયન્સ ટાઉનશીપથી 10 કિલોમીટર ચાલે, 10 કિલોમીટરથી પાછા એમને રિલાયન્સ ટાઉનશીપ મૂકી દેવામાં આવે. પછી એમની જ્યાં યાત્રા પૂરી થઈ હોય ત્યાં બીજે દિવસે ફરીથી ત્યાંથી યાત્રા શરૂ થાય અને એ પાછું બીજું 10 કિલોમીટર ચાલે, ત્યાંથી પાછા એમને રિલાયન્સ ટાઉનશીપ લાવવામાં આવે અને ફરીથી એ જ્યાંથી એમની યાત્રા પૂરી થઈ એમ કરીને એમની યાત્રા અત્યારે ચાલી રહી છે. અને મોટો કાફલો એમની યાત્રામાં છે, જેટ પ્લસ સિક્યુરિટી બી છે અને અનેક ગાડીઓ આગળ કાફલામાં ચાલી રહી છે. હવે એક ઘટના એવી સામે આવી કે અનંત અંબાણી જ્યારે પદયાત્રા કરી રહ્યા હતા અને ત્યારે એક મરઘાથી ભરેલી ગાડી જઈ રહી હતી, તો એ ગાડી એમણે એમના સ્ટાફને કહીને ઊભી રખાવી અને એ જે મરઘાની ગાડીના માલિકને બોલાવીને એમ કીધું કે આ તારા જેટલા બી મરઘા છે એ બધા હું ખરીદી દઉં છું અને ડબલ ભાવ આપી દઉં. અને એ મરઘાની ગાડીના જે માલિક છે એને ડબલ ભાવ આપીને લગભગ 250 જેટલી મરઘી હતી એ બધી અનંત અંબાણીએ ખરીદી લીધી અને પછી બધી જ મરઘાઓને છૂટા મૂકી દેવામાં આવ્યા. પણ એમણે 2 મરઘા છે એ એમના હાથમાં રાખ્યા અને એ હાથમાં રાખીને એ પદયાત્રામાં ચાલ્યા હતા. હવે કેટલાક લોકોએ કીધું કે ભાઈ આ અનંત અંબાણીની સારી વાત છે કે એમણે આ અબોલ પક્ષીઓ માટે આટલું કામ કર્યું કે એમને કતલખાના જતે અટકાવ્યા. પરંતુ અનંત અંબાણી આ કદાચ પબ્લિસિટી માટે કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એમને જો ધારે તો આખા જામનગર કે આખા ગુજરાતની અંદર પણ જ્યાં ગાડી આવા પશુ પક્ષીઓની જે કતલ થતી હોય તો એ કતલ એમણે રોકવી જોઈએ, કતલખાના બંધ કરાવી દેવા જોઈએ અને એક મિસાલ
એમણે કાયમ કરવી જોઈએ કે ભાઈ આવા નિર્દોષ અને અબોલ પક્ષીઓને મારવા નહીં જોઈએ. કારણ કે આ એક ગાડી એમણે અટકાવી, પરંતુ જે માંસ ખાનારા લોકો છે એ તો ખાવાના જ છે. આટલી એક 250 ગાડી અને 250 મરઘાની ગાડી અટકાવવાથી આ સોલ્યુશન નથી આવવાનું. અને બીજી કોઈ વ્યક્તિ હોય તો ઠીક છે, પરંતુ અનંત અંબાણી અઢળક ધનપતિ છે અને આ કામ એ આરામથી કરી શકે એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.